નમસ્કાર દર્શક મિત્રો, થાળા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. જોઈએ હવે મહત્વના સમાચાર. મહુવા રાજુલા હાઈવે પર અકસ્માત સર્જાયો. મહુવા રાજુલા હાઈવે પર નેસવર ચોકડી પાસે ટુ વ્હીલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આજરોજ તારીખ 28/2/2025 રોજ જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મહુવા માર્કેટ યાર્ડથી મજૂરી કરીને પરત ફરી રહેલા અને મહુવા નેસવર ચોકડી પાસે પાન માવો ખાવા માટે ઊભા રહેલા ટુ વ્હીલ ચાલકોને ટ્રક ચાલકે અડફેટે લેતા બે વ્યક્તિને ઈજા થઈ હતી. જેમાં ઈજાગ્રસ્તોના નામ જણાવી દઈએ તો અનવરભાઈ મનુભાઈ ગાહા રહે ડુંગર તથા અલાઉદ્દીનભાઈ મુસ્તાકભાઈ ગાહા રહે ડુંગરવાળાની ઈજા થતા તેમને સારવાર અર્થે હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવા આવ્યાનું જાણવા મળ્યું હતું. નામ ભાઈ આપણું? ઈસુકભાઈ ઇસ્માઇલભાઈ ગાહા ડુંગર. હા, શું બનાવ બન્યો હતો? બનાવ તો તમે મજૂરી કરીને ઘેરે જતા હતા. હા, રસ્તામાં માવો ખાવાને પેશાબ પાણી કરવા ઉભા રહ્યા તો એ સામેનો ટ્રક આવ્યો. ટ્રક આવીને ઓલા હું પેશાબ કરતો હતો એ બંનેને ઠોકી દીધા. હા, કેટલા જણાની ઈજા હતી હજી આમાં? આમાં 2 જણાને ઈજા થઈ. હા, ને બંને સિરિયસ છે. સિરિયસ છે. અત્યારે ક્યાં કઈ જગ્યાએ ખસેડ્યા છે? અત્યારે બેને ભાવનગર મોકલ્યા છે. હા, પેલા કઈ જગ્યાએ લાવ્યા હતા? પેલા અહીંયા હનુમતમાં લેવા. અનુભવ હોસ્પિટલ.